જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? સવારના 6 વાગી ગયા છે તો હું ઉઠી ગઈ. પછી 7 વાગે મેં દીવાબત્તી કરીને આખા ઘરને ઉઠાડી દીધા. તોય મારા હારા કોઈ ઉઠતા નહોતા, એટલે પંખા અને લાઈટ બંધ કરી, ટીવીમાં જોરથી ભજન ચાલુ કરીને બધાને હેરાન કરી મૂક્યા. ઉપર જમવામાં શું બનાવી તો પૂછતા જ ભૂલી ગઈ બધાને. તો તેના પછી મેં બધાને ફોન કરીને મેસેજ કરીને તો બધાએ અલગ અલગ વસ્તુ કીધી. પણ અંતે તો મેં વિચારી લીધું કે હું કારેલાનું શાક અને રોટલી બનાવીશ. જોતામાં 11 વાગી ગયા. મારા ઘરે કામવાળા બેન આવી ગયા, તો એના ઉપર થોડું કચકચ કરીને મારા દિવસને મેં સારી રીતે સુધારી લીધો છે. બપોરે જમવામાં મોડું થઈ ગયું હતું, તો છોકરાઓ અને એના પપ્પા મારા ઉપર આડું પાડતા હતા, તો ખોટે રોવાના નાટક કરીને એને ચૂપ કરાવી દીધા. બપોરે જમીને નવરી થઈ ગઈ તો એમ થયું એને આરામથી હુઈ જાવ. તો 3 થી 5 વાગ્યા સુધી હુઈ ગઈ. ઉઠીને ચા પીધો આરામથી. પછી એમ થયું કે ભૂખ લાગી છે, તો મારા છોકરાએ કીધું કે ચલો હું તને પિઝા ખાવા માર્ટિનોઝમાં લઈ જાઉં. તો મેં કીધું એવા ખોટા ખર્ચા કરાય, એમ કરીને 2-3 ઝાપટ મારી લીધી. પછી એને મને કીધું કે માર્ટિનોઝમાં એક ઉપર એક ફ્રી પિઝા મળે છે. તો હું એના જોડે ગઈ માર્ટિનોઝ પિઝાના સાઉથ બોપલ આઉટલેટમાં. શું જોરદાર હતું ભાઈ સાબ. પડી ગુજરાતમાં તો ઠીક, રાજસ્થાન અને એમપીમાં એમ કરીને ટોટલ 40+ આઉટલેટ્સ છે, અને ફર્સ્ટ ઇન્ટરનેશનલ આઉટલેટ ન્યુઝીલેન્ડમાં શરૂ થવા જઈ રહ્યું છે. અને પિઝા ભાઈ સાબ એમ થાય ખાધા જ રાખી, એટલા જોરદાર પિઝા હતા. સાંજે 7 વાગી ગયા તો શેરીની બાઈઓ હારે થોડી પંચાયત કરીને મારો દિવસ જોરદાર કરી દીધો. જોતામાં 11 વાગી ગયા તો બધાનો ફોન બંધ કરાવીને, લાઈટ બંધ કરાવીને, પંખા ચાલુ કરાવીને બધાને સુવાડી દીધા. પણ મેં 1 વાગ્યા સુધી ફોનમાં રીલું જોઈ. તો જય શ્રી કૃષ્ણ, કાલે મળીએ.